તો આ તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માંડવી પહોંચ્યા અને આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। હવાઈ નિરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે કોઈ ચક્રવાત કે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે, કેમ કે હવાઈ નિરીક્ષણથી સ્થિતિ સ્પષ્ટ થતી હોય છે કે આખરે કેટલું નુકસાન થયું છે, કેટલા વિસ્તાર જે છે જળબંબાકારની સ્થિતિમાં છે તે અમિત શાહ ખુદ જોઈ રહ્યા છે। માંડવી પહોંચ્યા હતા, પહેલા તમને સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની મુલાકાત કરી હતી અને તે બાદના આ દ્રશ્યો કે જેમની સાથે સીએમ પણ છે, આરોગ્ય પ્રધાન પણ છે અને અમિત શાહ માંડવીમાં જે સ્થિતિ સર્જાઈ હતી બિપોરજોય વાવાઝોડા બાદ કે કેટલી પરિસ્થિતિ કપરી બની છે માંડવીમાં, હવાઈ નિરીક્ષણ કર્યા છે, હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પૂર જેવી સ્થિતિ આવતી હોય છે કે ચક્રવાત જેવી સ્થિતિ રાજ્યમાં સર્જાતી હોય છે ત્યારે હવાઈ નિરીક્ષણ એટલે જરૂરી છે કેમ કે એ પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે કે આખરે કેટલું નુકસાન થયું છે, કેટલા વિસ્તારો જે છે એ જળબંબાકારની સ્થિતિમાં હાલ છે। તો અમિત શાહ સમગ્ર હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે કેમ કે માંડવીમાં સૌથી વધારે નુકસાન થયું છે। બિપોરજોય વાવાઝોડું જ્યારે માંડવી દરિયાકાંઠેથી હિટ થયું હતું ત્યારે સૌથી વધારે તે વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને તે બાદ ભારે વરસાદ પડ્યો હતો। માંડવીના અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં છે, માંડવીમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે। ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા જે છે એ ધરાશાયી થઈ ગયા છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। અડધા માંડવીમાં હાલ વીજ પુરવઠો પૂરતો નથી મળી રહ્યો જેના કારણે પણ લોકોને હાલાકી પડી રહી છે। સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અમિત શાહના કે જેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। હવાઈ નિરીક્ષણ દ્વારા એ બાબતનો ખ્યાલ આવી જાય છે કે માંડવીમાં કેટલું નુકસાન થયું છે, કેટલો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં છે કેમ કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાકમાં આગાહી કરવામાં આવી છે કે માંડવીમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય જખૌમાં પણ એટલી જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી બિપોરજોય વાવાઝોડાના કારણે। આ દ્રશ્યો અમે તમને હવાઈ નિરીક્ષણના બતાવી રહ્યા છે કે જ્યાં અમિત શાહ સાથે સીએમએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે માંડવી ખાતે। ત્યાં વાતાવરણ ખરાબ હોવાના કારણે તેઓ પછીથી જખૌ જશે પરંતુ હાલ તો માંડવીમાં હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે અને સમગ્ર જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે કે આખરે માંડવીમાં કયા પ્રકારની અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। બિપોરજોય વાવાઝોડું જ્યારે માંડવીથી પસાર થયું ત્યારે માંડવીમાં અનેક વીજ પોલ ધરાશાયી થઈ ગયા, સંખ્યાબંધ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા, રોડ રસ્તાને પણ નુકસાન પહોંચ્યું છે જેના કારણે પરિવહન પર સીધી અસર પડી છે અને આ સિવાય જે અસરગ્રસ્તો છે એટલે કે જે લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની ફરજ પડી કેમ કે તેમના કાચા મકાનોને પણ એટલું જ નુકસાન થયું છે અને અનેક પરિવાર એવા છે કે જે ઘર વિનાના થઈ ગયા છે આ ચક્રવાતની ઝપેટમાં આવીને। ત્યારે એ સ્થિતિનો અનુમાન અમિત શાહ લગાવી રહ્યા છે કે હવાઈ નિરીક્ષણ દ્વારા કે આખરે માંડવીમાં કેટલી પરિસ્થિતિ ગંભીર છે ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમિત શાહની સાથે સીએમ પણ છે, આરોગ્ય પ્રધાન પણ છે કેમ કે એટલું જ જરૂરી બને છે માંડવીમાં આગામી દિવસો કેટલા કપરા રહેવાના છે કેમ કે આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સર્જાઈ છે જેના ભાગરૂપે ભારે વરસાદ પડી શકે છે। આ પહેલાના અમે તમને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં અમિત શાહ સિવિલ હોસ્પિટલ સગર્ભા મહિલાઓને મળવા પહોંચ્યા હતા, અસરગ્રસ્તોની મુલાકાત કરી હતી, તે બાદ તેઓ હાલ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। આ પહેલા પણ મેં તમને જણાવ્યું કે જેટલી ગંભીર પરિસ્થિતિ હશે તે હવાઈ નિરીક્ષણ દ્વારા ખ્યાલ આવી જાય છે। કેટલા વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે તે તમામ વિસ્તારોનું અનુમાન હવાઈ નિરીક્ષણ દ્વારા આવી જાય છે। ત્યારે અમિત શાહ જે માંડવી ખાતે પહોંચ્યા છે, હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, તેમની સાથે સીએમ અને આરોગ્ય પ્રધાન પણ છે। ભારે પવન અને ભારે વરસાદના કારણે માંડવીમાં ખૂબ જ મોટી તારાજી સર્જાઈ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વાવાઝોડાની અસર જોવા મળી હતી। દરિયાકાંઠાના વિસ્તારો પણ એટલા પ્રભાવિત થયા છે, સાથે સાથે કાચા મકાનો પણ એટલા પ્રભાવિત થયા છે, કાચા મકાનને એટલું નુકસાન થયું છે જેના કારણે લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની ફરજ પડી છે અને હવે આ કાચા મકાનો પુનર્વસન કેવી રીતે કરી શકાય તેને લઈને સરકાર ચિંતન કરશે। પરંતુ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। અમિત શાહ અને સીએમ પહેલા તો માંડવીની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। માંડવીની સિવિલ હોસ્પિટલ કે જ્યાં માંડવીમાં જે સગર્ભા મહિલાઓ હતી તેઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, તેઓની મુલાકાત કરી અને ત્યાં ડૉક્ટર સાથે પણ તેમણે વાતચીત કરી હતી કે હાલ શું સ્થિતિ છે। પ્રયાસ છે તે રાજ્યના મુખ્ય ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી તંત્ર ખડે પગે હતું, કોઈ જ પ્રકારની ક્ષતિના કારણે, કોઈ પણ પ્રકારની સરકાર કે વહીવટી ક્ષતિના કારણે
નુકસાન ન થાય તેનો પ્રયાસ થતો આપ સીધા જોઈ રહ્યા છો કે માનવ મૃત્યુ નથી થયું, પરંતુ જે પણ નુકસાન થયું છે ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અહીંયા લોકોની મુલાકાત લેવામાં આવી રહી છે. નાની નાની બાળકીઓ છે તેમને મળી રહ્યા છે. એક સંવેદનાનો પ્રયાસ છે અને ક્યાંક ને ક્યાંક એ કહેવાનો પણ પ્રયાસ છે કે કેન્દ્ર સરકારની વાત હોય કે રાજ્ય સરકારની વાત હોય, સરકાર હંમેશા સાથે છે. કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 25 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન રહ્યું છે અને કેન્દ્રમાં પણ 9 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતથી દિલ્હીની જે સફર છે તે તય થઈ છે, ત્યારે આ એક સંવેદનાનો સમય. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ માટે વડાપ્રધાનને એક અલગ જ લાગણી છે. વડાપ્રધાન જ્યારે યુએસ ટૂરમાં વ્યસ્ત હોવાને કારણે ખુદ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આવ્યા છે, આપ જોઈ શકો છો કે કઈ પ્રમાણે જે તેના હાલચાલ છે તે પૂછવામાં આવી રહ્યા છે. કયા રીતે આખરે તે કઈ પરિસ્થિતિમાં હતા, વીજળીને લઈ અને બીજી શું વ્યવસ્થાઓ હતી, કેવા પ્રકારનું સરકારે અને તંત્રએ ધ્યાન રાખ્યું, તમામ જે મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ પર જે પરિવારના જે વડીલ હોય છે, પરિવારના મોભી હોય છે ને પરિવારની જ્યારે કોઈ ચિંતા થતી હોય છે. ગુજરાત પર એક સંકટ હતું, સંકટ ટળ્યું છે, પરંતુ સંકટ વખતે જે પણ નુકસાન થયું છે નુકસાનને પણ ક્યાંક ને ક્યાંક એની પર એક મરહમ લગાવવાનો પ્રયાસ છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન કરી રહ્યા છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 માંડવી. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે પણ કપરી પરિસ્થિતિ આવી જતી હોય છે ત્યારે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન સતત સંપર્કમાં રહેતા હોય છે, પરંતુ વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ હોવાના કારણે કેન્દ્રીય ગૃહપ્રધાન ખુદ આવી પહોંચ્યા છે માંડવી ખાતે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે પણ ગુજરાતમાં જ્યારે પણ કોઈ કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સતત તેઓ માહિતગાર રહેતા હોય છે અને મુલાકાત લેવા માટે અચૂક આવતા હોય છે. ત્યારે બે અલગ અલગ તસવીરો, એક તસવીર હોસ્પિટલની મુલાકાતની છે કે જ્યાં સગર્ભા મહિલાઓને રાખવામાં આવી હતી માંડવીમાં. જ્યારે ચક્રવાત પસાર થવાનું હતું તે પહેલા સગર્ભા મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને એ સિવાય હવાઈ નિરીક્ષણ એટલા માટે કે માંડવીમાં જ્યારે ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, કાચા મકાનને પણ એટલું જ નુકસાન થયું છે. ને એ સિવાય જે ભારે વરસાદ પડ્યો હતો તે ભારે વરસાદમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમાં હવાઈ નિરીક્ષણ ખૂબ જ મહત્વનું બની રહે છે. ત્યારે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અમિત શાહના, કે જેઓ હાલ માંડવીમાં હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે સીએમ અને આરોગ્ય પ્રધાન પણ છે. હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે જ્યારે અસરગ્રસ્તો છે કે જેમના કાચા મકાનોને પણ એટલી જ નુકસાન પહોંચ્યું છે તેમના માટે સરકાર શું એલાન કરે છે. પરંતુ તે પહેલાં અમિત શાહ સમગ્ર જે કપરી પરિસ્થિતિ છે કે જેનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, તેમની સાથે સીએમ આરોગ્ય પ્રધાન પણ છે. માંડવી અને જૌખો આ બે વિસ્તાર એવા હતા કે જે સૌથી વધારે ભયંકર રૂપ તેમણે બિપોરજોય વાવાઝોડાનું જોયું હતું. ભારે પવન ફૂંકાયા હતા અને તે બાદ ભારે વરસાદ પડ્યો હતો. આટલા વિસ્તારમાં, કચ્છના વિસ્તારમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સર્જાઈ છે, જેના કારણે બિપોરજોય વાવાઝોડું તો હવે પસાર થઈ ગયું, પરંતુ તેની અસર અને સાથે ભારે વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો છે. માંડવીમાં પરિસ્થિતિ વણસી હતી અને તે બાદ હજુ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયા છે. એક તસવીર હવાઈ નિરીક્ષણની અને બીજી તસવીર અમે તમને એ બતાવી રહ્યા છે કે ભારે વરસાદના કારણે કચ્છમાં કેવી તારાજી સર્જાઈ છે. કચ્છમાં અનેક એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર થઈ ચૂક્યા છે. અનેક કાચા મકાન એવા છે કે જેને નુકસાન થયું છે. જનજીવન જાણે કે ઠપ થઈ ગયું છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ બહાર નથી નીકળી શકતા અને હજુ પણ આકાશી આફતના સંકટ ગુજરાત પર ઘેરાઈ રહ્યા છે. હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે એક તરફના આ દ્રશ્યો કે જ્યાં માંડવી કે કચ્છમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક હાઈવે એવા છે જે પાણીમાં ગરકાવ છે. પરિવહન પર તેની સીધી અસર પહોંચી છે. રસ્તાઓ પણ તૂટી ગયા છે. એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે. ત્યારે આ બે તસવીરો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યાં હવાઈ નિરીક્ષણ કરીને કેટલી કપરી પરિસ્થિતિ માંડવીમાં છે તેનો અંદાજો અમિત શાહ ખુદ મેળવી રહ્યા છે. તેમની સાથે સીએમ અને આરોગ્ય પ્રધાન પણ છે. તો માંડવીમાં બિપોરજોય વાવાઝોડું જ્યારે પસાર થયું તે બાદ ભયંકર ભારે પવન ફૂંકાયો હતો, ભારે વરસાદ પડ્યો હતો અને તે બાદ જ્યારે વાવાઝોડું પસાર થઈ ગયું તે પછી તારાજીના દ્રશ્યો માંડવી અને જૌખોમાંથી સામે આવ્યા હતા.
અલગ અલગ બે તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ અમિત શાહ સીએમ અને આરોગ્ય પ્રધાન હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, એ પરિસ્થિતિનો અંદાજો મેળવી રહ્યા છે કે આખરે માંડવીમાં કેટલું નુકસાન થયું છે, કારણ કે માંડવીમાં ભારે પવનના કારણે, વાવાઝોડાની અસરના કારણે સૌથી વધારે નુકસાન જે છે વીજ પોલને થયું છે. માંડવીમાં હાલ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે પણ હાલાકી પડી રહી છે. વાવાઝોડું જ્યારે પસાર થઈ ગયું તે બાદ ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને એ જ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં માંડવીના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને હાલ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે સીએમની સાથે આરોગ્ય પ્રધાન પણ ઉપસ્થિત છે.